નમસ્કાર મિત્રો, આપણે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એવા ધોરણ 1 થી 5ના જે પીટીસી કરેલ છે તેવા વિદ્યાર્થીઓ કે જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા કે ટેટ 1 ક્યારે આવશે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિગતવાર એનો આખો અહેવાલ છે રજૂ કરી દીધેલો અભ્યાસક્રમનો, અને હવે એ પરીક્ષા ફોર્મ ક્યારથી ભરાશે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે એનો અંત છે મિત્રો હવે આવી ચૂક્યો છે. આજે એટલે કે હમણાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા આ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025નું જાહેરનામું છે એ બહાર પાડ્યું છે. તેની વિગતવાર માહિતી તમે આ પરિપત્રમાં જોઈ શકો છો. તારીખ 14/10/2025 એટલે કે આજના દિવસે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક 27/4/2011 ને આખો જે છે આખો એનો નિયમ છે પરિપત્રનો, એ બધી તો આપણે તમે વાંચી જ લેશો, પણ આપણે જે મુખ્ય જરૂરી છે એ બાબત ઉપર છે ધ્યાન દઈએ. પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક એટલે કે વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1/2025 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1/2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવામાં આથી જાહેરનામું બહાર પાડી આપવામાં આવે છે. આ કસોટી છે પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1નો આખો કાર્યક્રમ છે. જોઈએ ક્યારથી જાહેરનામું પડે છે, તમે આ જોઈ શકો છો. જાહેરનામું બહાર પડવાની તારીખ એટલે કે 14/10/2025. વર્તમાનપત્રમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ એટલે કે 15/10/2025. આવતીકાલે વર્તમાનપત્રની અંદર પણ એની વિગતવાર જાહેરાત છે આવી જવાની છે. ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો એટલે કે 29/10/2025 થી 12/11/2025 સુધી. એટલે મિત્રો, આપણે 29 તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને 12/11 સુધી છે ચાલવાના છે. આની અંદર નેટ બેન્કિંગ મારફત છે ફી સ્વીકારવાનો સમયગાળો પણ જોઈએ તો એ 29/10 થી 14/11 સુધી છે રાખવામાં આવેલો છે. એટલે કે ફોર્મ ભર્યાના 2 દિવસ પછી પણ તમે છે એ ફી ભરી શકશો. અને પરીક્ષાનો સંભવિત માસ છે, સંભવિત માસ આપેલો છે તારીખ સાથેનો 14 ડિસેમ્બર 2025. એટલે મિત્રો, આજે 14 તારીખ છે, આવતી 14મી અને એ પછીના એટલે કે 2 મહિનાનો સમયગાળો તમારી પાસે તૈયારી માટેનો છે. અભ્યાસક્રમ પણ આ વખતે નવો દર્શાવેલો છે, એટલે 2 મહિનામાં ઘણું બધું છે કરી શકાય એવી છે. આની શૈક્ષણિક લાયકાતો અને વિગતોની માહિતી છે એ આપેલી છે. ઓછામાં ઓછી SSC પાસની એ બધું છે આપણે એ તો જાણીએ છીએ. કસોટીનું માળખું પણ આપણને છે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. પરીક્ષા ફી મિત્રો છે એ SC ST ને OBC માટે છે 250 છે અને સામાન્ય કેટેગરી માટે છે 350 છે. આ બધી ફી ભરવાની પદ્ધતિ છે, કસોટીનું આખું પરીક્ષા કેન્દ્ર છે, પ્રશ્નપત્રનું માધ્યમ છે, અને આ આખો એનો અભ્યાસક્રમ પણ છે ફરીવાર છે દર્શાવેલો છે. મુદ્દા સાથેની આખી માહિતી છે. એ તો મિત્રો તમને બધાને આખી ખ્યાલ જ છે, તો એના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરતા જે આ પરીક્ષાનું જે જાહેરનામું પડેલું છે એના વિશે જ આપણે ચર્ચા કરી અને આપ સૌને એવી તૈયારી સાથે મંડાઈ પડો કે આવનાર પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આપ લાવી શકો. વિગતવાર આપણે એના જે અભ્યાસક્રમ છે એના વિડીયો પણ છે એ મૂકેલા છે. તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો.